સદગુરુ મહારાજની સદગુરુ મણિરામ મહારાજની તુમકમ કરોતિ વાચાલમ મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરી યત કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ પુરુષોત્તમની દયા થકી પૂર્ણ થયું છે કામ દાસ મણિરામ સદગુરુજીના શરણે થઈ ગયું અદ્વૈતનું જ્ઞાન. સદગુરુ મહારાજ મણિરામ મહારાજ જેને સદગુરુની કૃપા થઈ છે. સદગુરુ મહારાજની મણિરામ મહારાજની વાણીની અંદર આધ્યાત્મિકની ઝલક હતી. મણિરામ મહારાજની વાણીની અંદર નિર્વાણી સુધી પહોંચાડવાની એનામાં શક્તિ હતી. મણિરામ મહારાજની વાણીની અંદર શાનમાં જે શાન છે એની નિરખાવાની ગતિ હતી. ઈ ગતિ એમના સાનિધ્યનું જે સેવન કર્યું છે, મણિરામ મહારાજના સાનિધ્યનું જેને સેવન કર્યું છે, જેને સદગુરુ મહારાજનું હયાતીમાં જેને સેવા અને સાનિધ્ય સાંભળ્યું છે, અને એ વખતે જ્યારે સભા ભરાતી ત્યારે જિજ્ઞાસુ પુરુષો પ્રશ્ન પૂછતા કે બાપુ, મારા પ્રશ્નનો એક સંશય પડ્યો છે, અને સંશય સબસે બડો, संशय से बड़ो नहीं कोई, संशय से बड़ो एक सदगुरु संशय प्रलय हो. सदगुरु मणिराम महाराज विवेक थी प्रश्न कहता, प्रश्न पूछता कि बेटा पूछ, तारा भीतરની અંદર જે કાંઈ જિજ્ઞાસા હોય એ મને પૂછી જો, જેથી કરી અને હું તારી શંકાનું સમાધાન કરી શકું. એવા વખતે જિજ્ઞાસુ જીવે પૂછેલા પ્રશ્નોના જવાબ રૂપે જ્યારે અમારી હાજરી હતી, મને જે યાદ રહ્યું એ હું તમારી પાસે રજૂ કરું છું. અને એ રજૂ કરવામાં કંઈક ક્ષતિ રહી ગઈ હોય, કદાચ ભૂલ પણ થઈ જાય તો એ મારી જ ગણવાની તમારે. સદગુરુ મહારાજ એ વખતે જે જવાબ આપ્યો છે એ મારા જે સ્મરણની અંદર જે છે એ હું આજે આપની સમક્ષ રજૂ કરું છું. સદગુરુ મહારાજને શિષ્ય પ્રશ્ન કરે છે, જિજ્ઞાસુ જીવ આજીજી કરી, વિવેક કરી અને પ્રશ્ન કરે છે કે બાપુ, મહાભારતની અંદર જે દ્રૌપદીનો સ્વયંવર થયો, અને એ સ્વયંવરની અંદર મારી જિજ્ઞાસા એવી છે કે દ્રષ્ટાંત તો મેં બહુ જ સાંભળ્યા છે, ઇતિહાસ સાંભળ્યો છે, પરંતુ જ્ઞાનની ભૂમિકામાં, આધ્યાત્મિક ભૂમિકાની અંદર સ્વયંવર કોને કહેવામાં આવે છે? બીજું
એ સ્વયંવરની અંદર જે દ્રૌપદી વરમાળા પહેરાવે છે તો દ્રૌપદી કોને કહેવામાં આવે છે? ત્રીજું, જે સ્તંભ ઉભો કરેલો એ સ્તંભ કોને કહેવામાં આવે છે? જે 12 યોજનનો સ્તંભ હતો તો એ સ્તંભ કોને કહેવામાં આવે છે? એની નીચે જળનો કુંડ હતો, એ કુંડની અંદર જળ ભરેલું હતું તો એ જળનો કુંડ કોને કહેવામાં આવે છે? મધ્યમાં એક ખીલો હતો, ખૂંટો જેને કહેવામાં આવે છે. એક ખૂંટો શું? એની બાજુમાં વચ્ચોવચ્ચ 2 ત્રાજવા રાખેલા હતા તો એ ત્રાજવા શું? કયા ત્રાજવા ગણવા? અર્જુન એટલે શું? એની ઉપર બરાબર માછલી જે ફરતી હતી એ માછલી શું? અને એનું નિશાન જ્યાં તાકવાનું હતું એ આંખ જે છે એ આંખ શું? માછલીના 3 ટુકડા કરવા પડે તો એ 3 ટુકડા એટલે શું? અને એ ધનુષ કયું? આવા જયારે જિજ્ઞાસુના જવાબ પ્રશ્ન સાંભળી અને સદગુરુ મણિરામજી મહારાજ જે શાંતિથી જવાબ આપે છે એ હું તમારી આગળ રજૂ કરું છું. મને જે માણસની અંદર મારા સદગુરુ મહારાજની વાત મારા ઘટની અંદર જે ઉતરી છે એ વાત એના લક્ષ્ય દ્વારા અલક્ષ્યનું અનુસંધાન કરી અને હું પીરસવાની કોશિશ કરું છું. સ્વયંવર એટલે બીજો કોઈ સ્વયંવર નહીં પણ સુરતાનો સ્વયંવર. અને એ સ્વયંવરની અંદર અનેક વ્યક્તિઓ આ સુરતાને વરવા માટે ભેળા થાય છે પણ કોક જ વિરલ પુરુષ હોય, નહીતર વ્રતીને પકડે અને વ્રતી જે છે એ પદાર્થને પકડે. પદાર્થ જે છે એ નાશવંત છે. અનિરાંત મહારાજે કીધું કે નાશવંતનો નેડો મૂકી સંત શરણાગત રહીએ, મૂર્ખના માન્યામાં ન આવે, માને નહીં એને કહીએ. તો સ્વયંવર એટલે એવું સ્વયંવર સદગુરુના દેશમાં સદગુરુ આ સુરતાનો સ્વયંવર રચે છે. દ્રૌપદી એટલે સુરતાની ઉપમા આપવામાં આવી છે. મહારાજ શ્રી મણિરામ મહારાજ કહેતા કે બેટા દ્રૌપદી એટલે સુરતા, અને સુરતા જ્યાં સુધી કુંવારી હોય ત્યાં સુધી એને વ્રતી કહેવામાં આવે છે. અને વ્રતી જે છે પદાર્થને પકડે છે. સદગુરુ મળે ત્યારે એને સાચો સ્વામી મળી જાય છે. અને સાચા સ્વામીને જ્યારે ભેટતા વ્રતિના વેગ સૌ થયા છે વેગળા, અને ઠરવાનું મળ્યું છે ઠેકાણું. આનંદ હતી સુગરાનું સુખ શું વખાણ. મરવા અવતરવાનો મારે સંશય મટી ગયો, મનથી મુકાયેલી જાણ. મરવા જન્મવાનો મારો સંશય જે મનમાં પડ્યો હતો એ મારા સદગુરુ મહારાજે લઈ કરી નાખ્યો. તો સ્વયંવર એટલે સુરતાના વિવાહ, અને એ વિવાહ સદગુરુ મહારાજ ઘણા ભજનોની અંદર, સત્સંગની અંદર મહાપુરુષનું વર્ણન પણ કર્યું છે. મહાત્મા કહે છે કે એ સ્વયંવરની અંદર દ્રૌપદી જે છે સુરતા છે.
જે સ્તંભ જે સ્તંભ 12.5 યોજન એ પોતાનો અનુભવ છે. અને એ અનુભવ જેના અંતરમાં ઉદય થયો કૃત્ય તો તેના પેલા જેણે પોતે પોતાનો આત્મા લયો. જે જળનો જે કુંડ જે છે એ વાણીનું વન છે. આખું વાણીથી ભરેલું આ જળનો કુંડ છે. એમાં નિર્વાણીનું પ્રતિબિંબ પડે છે. અને એ પ્રતિબિંબને જોઈ અને નિર્વાણી વાણીમાં જોઈ અને નિર્વાણી સુધી પહોંચવાનું છે. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, અને જીવતા પરણાવી બાવા મુવા કરે વાણી. માણસ ગોરખ કે છે, ગોરખ કે છે કે વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, જીવતા પરણાવી બાવે મુવા કરે વાણી. સર વિનાનું ધડ કરે ધીંગાણો ઉજળ દેશમાં જાય, જો જીવતાને મારી નાખે ને તો મડાહ જીવન થાય. આવી સદગુરુની લક્ષ્ય, અને એ લક્ષ્ય આવી વાણી સાંભળતા સદગુરુ જિજ્ઞાસા પ્રગટ કરે. અર્જુન એટલે કોઈ જિજ્ઞાસુ સાધક, અને જિજ્ઞાસુ હોય એ જ આ લક્ષ્યને વીંધી શકે, બીજો કોઈ વીંધી શકે નહીં. અર્જુન એટલે પૂર્ણ જિજ્ઞાસુ, પૂર્ણ સાધક. અર્જુનને ભગવાન ગુરુમુખી વ્યક્તિ, ગુરુમુખી સાધકને પણ ઉપમા આપી છે. એ ગુરુમુખી જે સાધક હોય એ આ લક્ષ્યને તોડી નાખે છે. કારણ કે ઈ સુરતાને વરવું હોય તો પેલા પ્રથમ મધ્ય એટલે જ્યાંથી શબ્દ પ્રગટ થાય છે. રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી, આદ અંત અને મધ્યમાં જે બોલે એ વસ્તુ છે. બે જે એના ત્રાજવા જે છે એ પ્રભુ આદ્ય અને અંતના ત્રાજવા છે. બીજી દ્રષ્ટિથી જોવા જઈએ તો આ સંસાર અને જ્ઞાન ભક્તિના બે ત્રાજવા છે. ત્રીજી દ્રષ્ટિથી જોવા જઈએ તો વિવેક અને વિચારના બે ત્રાજવા છે. એમાં બરાબર જો પગ હોય, પણ કોણ પગ રાખી શકે? કોઈ અર્જુન જેવો કોઈ જિજ્ઞાસુ, અર્જુન જેવો કોઈ ગુરુમુખી. બે બંને ત્રાજવામાં પગ રાખી અને નિશાન ઉપર તાકવાનું, નજર નીચે રાખવાની. સદગુરુ સંત પુરુષો અવળ વાણીનો ઉકેલ કરે છે. આમાં પ્રભુ ઘડો નહીં ડૂબે, ઘડુલી નહીં ડૂબે, હાથી મલમલ નાય, કોટ કાંગરે પાણી ચડિયા, કીડિયા પ્યાસી જાય, જરા તુમ દેખો લોગો, નદિયા નાવને ડૂબી જાય. તો મધ્યમાં જે શબ્દ પ્રગટ થાય છે, અને એ શબ્દ આવતોય નથી, જાતોય નથી, અને એ મધ્યમાં રહી અને જેણે માછલી એટલે વ્રતી ફરે છે, અને એ દેખાય છે જળની અંદર. નજર જળમાં રાખવાની છે અને વીંધવાનું છે લક્ષ્ય. માછલીની આંખ વીંધવાની છે. સદગુરુ મહારાજ કહે છે કે આંખ એટલે મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણીમાં રહી અને બોલે, શૂન્ય મંડળમાં શબ્દ કા વાસા. એને ખોળતલ સાધુ હોય ને ઈ ખોળે. તો પ્રભુ સ્વયંવર એટલે સુરતાના વિવાહ.
દ્રૌપદી એટલે સુરતા, જળ કુંડ એટલે જે પાણી ભરેલું છે, જળ ભરેલું છે, એ કુંડ જે છે એ વાણી છે, અને એનું પ્રતિબિંબ પ્રકૃતિનું પ્રતિબિંબ જેમ જળમાં પડે છે એમ નિર્વાણનું પ્રતિબિંબ વાણી દ્વારા આપણને નિર્વાણી સુધી પહોંચાડી દે છે. તો સ્તંભ એટલે અનુભવ, જળકુંડ એટલે વાણીનું ભરેલું આ શાસ્ત્રો, 12 યોજન સ્તંભ એટલે અનુભવ, મધ્યમાં ખીલો એટલે જે મધ્યમાંથી જે શબ્દ પ્રાગટ્ય થાય છે. 2 ત્રાજવા એટલે આદ્ય અને અંત એ ના બેસે તો ગુરુ મહારાજ કહેતા કે વિવેક